હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે, એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ. જોકે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ. તમારે મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમે અમારા શબ્દોથી કે અમારી વાતોથી લોકોની જિંદગીને સુધારી શકીએ. આજની વાર્તાનો વિષય છે સંબંધ વચ્ચે સમજણ. ધરતી, મને થોડા દિવસથી લાગી રહ્યું છે કે મારી સમજણના કારણે અમારો સંબંધ વધારે મજબૂત વ્યક્ત છે. પહેલાંની જેમ એટલું બધું એકબીજાને સમયે સમયે કહેતા નથી, પરંતુ જ્યારે સમય મળે ત્યારે બધું જણાવી દઈએ છીએ. અને સંબંધ ટકાવવા માટે જો સંબંધમાં રાખવી પડે દૂરી તો રાખી લેવાય દોસ્ત, કેમ કે અનોખો સંબંધ બધાને જ નથી મળતો. અમુક સમય પછી બધા સંબંધમાં અભાવ આવે છે, પણ અમારો સંબંધ એવો છે કે સમય જતાં એ સંબંધ પર અનોખો પ્રભાવ પડ્યો હોય તેવું જોવા મળે છે. ઘણા કારણો છે અમારો સંબંધ ટકી રહેવાના, પણ ઘણી વખત એવું લાગે છે કે ગમતી વ્યક્તિને હંમેશા પોતાના મન પ્રમાણે જીવવા દેવાની મજા કંઈક અલગ હોય છે. જો આપણે કોઈ પણ સંબંધને સ્વતંત્ર મૂકીએ તો એ આપણામાં બંધાવવાની કોશિશ કરશે. જોકે એને બોલવું ઓછું ગમે છે, પણ હમણાંથી અમારા સંબંધમાં વાતો ઓછી અને સમજણ વધારે આવી છે. જ્યારે જ્યારે પણ એને સમય ન હોય ત્યારે હું મારી જીદને છોડી દઉં છું કે ચલો તમે વ્યસ્ત છો તો આપણે પછી વાત કરીએ, પણ જીદને છોડી દઉં છું એનો મતલબ એમ નથી કે અમે અમારા સંબંધને સાચવવામાં કંઈક ખોટ લાવી, પરંતુ અમુક સમયે સંબંધને ટકાવી રાખવા માટે ઓછા સમયમાં ઝાઝી વાત કરી લેવી જોઈએ. કેમ કે સંબંધ કોઈ દિવસ વ્યક્તિને દુઃખી નથી કરતો. સંબંધમાં આપેલો સમય વ્યક્તિને ક્યારેક દુઃખી કરી દે છે. કેમ કે એવું જરૂરી પણ નથી કે તમારું મનગમતું વ્યક્તિ હંમેશા તમારા માટે નવરું જ હોય. એના જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવતા હોય છે, જેના કારણે તેનું મન અસ્તવ્યસ્ત થતું હોય છે. કોઈકને એવી ટેવ હોય છે કે મનમાં હોય તો પોતાની જાતને એકલા સાથે વિતાવવી ગમે છે. આ ટેવ ખૂબ સારી છે કે આપણને ખબર પડે કે પોતાનામાં ખામી શું છે. હું આ વ્યક્તિથી ઘણું બધું શીખી છું. હું જો વ્યક્ત કરવા જઈશ તો આવા કેટલા ભાગ આવી જશે. એટલે હું ટૂંકમાં જ કહીશ કે આ વ્યક્તિએ મને હું શું છું એની ઓળખ કરાવી ઘણું બધું આપ્યું છે. મને ક્યારેક તો અવનવી રીતે અવનવી વાતો સમજાવી દીધી છે. ક્યારેક તો હું ખોટી હોઉં તો મને રોકટોક પણ કરી છે. જો કે તેને વ્યક્ત કરતા આવડતું નથી, પણ તેણે મારા માટે ખાસ કરીને ઘણું બધું વ્યક્ત કરતા શીખ્યો છે. અમુક સવાલના જવાબ તેની પાસે નથી હોતા, કેમ કે કાં તો એ કહેવા નથી માગતા, કાં તો તે યોગ્ય સમયે વ્યક્ત કરવા ઈચ્છતા હોય છે. તે સમયની રાહ જોવે છે કે સમય સારો આવે કરી દઈશ. મને ખબર નહીં, પણ હું તેમના મનની વાત જાણી સમજી અને ઓળખી જાઉં છું. તેમને શું તકલીફ છે અને એ મને પૂછે છે કે તને કેવી રીતે ખબર પડી, તો હું કહું છું કે તમે મારા દિલમાં રહો છો,
મારી જિંદગીમાં રહો છો. એટલે જિંદગીમાં તો બધા રહી શકે, પણ જે દિલમાં રહી શકે ને એ જ પોતાના લોકો પર રાજ કરી શકે. જોકે ઘણું બધું કહી શકાય એવું છે, પણ ટૂંકમાં કહીશ તો હું એને એટલું જ કહીશ કે તમે જેટલા ખાસ છો આજે, એટલા જ ખાસ કાલે રહેશો, એટલા જ માટે ખાસ ભવિષ્યમાં પણ રહેશો. ગમે તે થઈ જાય, તમારી જગ્યા કોઈ નહીં લઈ શકે. હા, પહેલાં હું ઘણા બધા મિત્રો બનાવતી, પણ તમારા હોવાથી એની પણ જરૂર હોય એવું લાગતું નથી. હું ભલી, મારું કામ ભલું અને તમારા વિચારો ભલા. હવે એ જ મારા જીવનનું મહત્ત્વ છે. અત્યારે તો મારું કામ લખાણનું છે, એમાં પણ તમારું નામ દરેક જગ્યાએ આવે છે. તમારા વગર હું કંઈ નથી એવું નથી, અને હું તમને મારા જ બંધનમાં રાખવા માગું છું. પણ એટલું ઈચ્છું છું કે તમે સ્વતંત્ર રહીને પણ મને દિલમાં રાખો અને મારા દિલમાં રહો. બસ આટલેથી હું વાતનો અંત લાવું છું, કેમ કે કહેવા જઈશ તો ઘણું બધું છે. એટલે એટલું જ કહીશ કે તમારું અસ્તિત્વ હોવું એ જ મારા જીવનનું સાચું વ્યક્તિત્વ છે. તમને ગમે ત્યારે મહેસૂસ કરી શકું છું. બસ એક સાચા સંબંધમાં આટલું કાફી છે. મિત્રો, આજે બસ આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજે તમે વિડીયો સાંભળ્યો છે તે ત્રીજા ડી મોનપરાના શબ્દો છે, અને મનનો મેળાપ પુસ્તકનો આ 5મો ભાગ આજે રજૂ કર્યો. આવતીકાલે અમે 6ઠ્ઠો ભાગ રજૂ કરવાના છીએ. એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોનનું બટન ઓલ પર જરૂરથી સેટ કરી દેજો, જેથી અમારો અવનવો વિડીયો આવે તો સૌ પ્રથમ તમને નોટિફિકેશન મળી જાય. તો ચલો દોસ્તો, કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. થેન્ક યુ એવરીવન.